આજે તો આપણે પાંજરાપોળની ગૌશાળા માટે લઈ આવ્યા એનો આખલો જય માતાજી મિત્રો। આજે તો આપણે સવારના 5 વાગ્યાના ઉઠી ગયા હતા, આ બધા જો આપણે આરવાર ઉઠી ગયા ને આપણે વેલું ઉઠવાનું કારણ બ્લેકઆઉટ। પછી આપણે આવી ગયા આપણી ગૌશાળા ને ગૌશાળાએ બધું સવારનું કામ કરી નાખ્યું ઓકે। અને આને જુઓ, સવાર હોય બપોર હોય કે સાંજ હોય, આ તો બારે જ ફરે। પછી આપણે આવી ગયા પાછળના વાડામાં ને આ પરી બધા છે સૂકી જાર ખાતા હતા સવાર આપણી ગૌશાળાએ। બાકી બધા મજામાં હતા, આ ભાઈ ટેન્શનમાં હતા। મેં પૂછા કરી કેમ, તો કે મને મચ્છરે ફાડ્યો ને પાછું મને એવું કહેતા ગયા કે અંધારાનો લાભ લેવા વાળા નથી હો અમે। મચ્છરની ધમકી સાંભળીને પહોંચી ગયા આપણે પાંજરાપોળ પહોંચ્યા જ્યાં તો આપણે ભાઈબંધ લઈને જતો ચરો। ભાઈબંધ ઉપર થોડી દયા આવી ગઈ એટલે એને થોડી મદદ કરાવી। પછી આવી ગયા ફરી આપણે આપણી ગૌશાળાએ પહોંચીને હાઈ સિક્યુરિટી ગેટ આપણે ઓપન કર્યો અને આવી ગયા અંદર તો બધા શાંતિથી બેઠા હતા। અને આ છે પૂનમનો વાહડો, કેવો સુંદર છે જો। પછી આપણે બધા માટે ઉપાડ્યો ચરો ઉપાડી આવી ગયા વાડાની અંદર ને નાખ્યો બધાને ગમાણમાં। આવો સરસ અને વ્યવસ્થિત ચરો બધાને દીધો તો પણ આ કે ના, હું તો ન ખાઉં, હંચોડો ન ખાઉં। ચરો બધાને ઓકે કરીને પછી તો આ હાંગડું બાને પણ આપણે અંદર લઈ આવ્યા અને પછી બધા શાંતિથી ખાવા માંડ્યા મવડી। હવે આપણે આવી ગયા ફરી પાંજરાપોળ અને પાંજરાપોળ આપણી ગૌશાળામાં નવો આખલો આવવાનો હતો અને બસ થોડી વારમાં આવી ગઈ ગાડીની અંદર આખલો। અને જે નવો આખલો આવ્યો છે કાલના બ્લોગમાં જોશું અને આજનો બ્લોગ પૂરો। ભલે તો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં।